કાર્યકર મહેન્દ્રસિંહ રાઠોડ તેમજ અન્ય લોકો મળી ભાજપ કાર્યાલય પર રજૂઆત કરવા આવ્યા. માંગ કરી કે હાલના ભાજપ લોકસભાના ઉમેદવાર રંજનબેન ભટ્ટને ત્રીજી વખત રિપીટ કરવામાં કેમ આવ્યા અને તેમની જગ્યાએ બીજા કોઈને ટિકિટ આપો તેવી માંગ કરી. વાત કરીએ સમાચારની તો હવે લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. દરેક પાર્ટીના લોકો પોતાના ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી રહ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ બીજા લિસ્ટમાં વડોદરાના ઉમેદવાર તરીકે રંજનબેન ભટ્ટને ત્રીજી વખત ટિકિટ આપતા લોકોનો રોષ જોવા મળી રહ્યો છે. થોડા દિવસ પહેલા જ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહિલા ઉપાધ્યક્ષ રહી ચૂકેલા ડૉક્ટર જ્યોતિબેન પંડ્યાએ પણ નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારે હવે સામાજિક કાર્યકર અને કરણી સેનાના આગેવાન મહેન્દ્રસિંહ રાઠોડે પણ રંજનબેન ભટ્ટને ત્રીજી વખત ટિકિટ અપાતા તેઓએ રોષ ઠાલવ્યો હતો. તેઓ આજે ભાજપ કાર્યાલય મનુભાઈ ટાવર ખાતે આવી શહેર અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહને રજૂઆત કરી હતી કે એવું તો શું કારણ છે કે ફરી વખત ત્રીજી વાર રંજનબેન ભટ્ટને ટિકિટ આપવામાં આવી છે. સાથે મહેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું હતું કે રંજનબેન ભટ્ટે સંસદની ગ્રાન્ટ વાપરી જ નથી તેમજ વડોદરાના વિકાસ થયો જ નથી. ભાજપ ફરી વિચાર કરે અને રંજનબેન ભટ્ટની જગ્યાએ અન્ય કોઈ પણ વ્યક્તિને ટિકિટ આપે તેવી માંગ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે મહેન્દ્રસિંહ રાઠોડ આજે સયાજગંજ વિસ્તારમાં આવેલ મનુભાઈ ટાવર ભાજપ કાર્યાલય ખાતે શહેર અધ્યક્ષે રજૂઆત કરી હતી કે રંજનબેન ભટ્ટ કોઈ ગ્રાન્ટ વાપરી ત્યારે આ વાતને શહેર અધ્યક્ષ ડૉક્ટર વિજય શાહને નકારી હતી અને જણાવ્યું હતું કે મહેન્દ્રસિંહ રાઠોડના તમામ આક્ષેપો ખોટા છે. ડૉક્ટર સાહેબ સુપ્રેશો જે રીતે અત્યારે સામાજિક કાર્યકર મહેન્દ્રસિંહ આવીને તેઓએ 18 મુદ્દાની સમક્ષ મૂકી છે, તેમની રજૂઆતને આપ કેવી રીતે જુઓ છો? મહેન્દ્રસિંહ રાઠોડે વડોદરા શહેરમાં પોતાને સામાજિક કાર્યકર ગણાવે છે. એમણે એક 5-7 લોકોની સાથે આવીને એક આવેદનપત્ર આપ્યું છે. એમણે 18 મુદ્દા મૂક્યા છે. મુદ્દા તો મેં વાંચ્યા નથી, પણ એમણે જે પહેલા 2 મુદ્દા મૂક્યા છે બંને મુદ્દા સદંતર ખોટા છે. આક્ષેપ કરવો એમનો અત્યાર સુધીનો સ્વભાવ રહ્યો છે. એમણે એવું લખ્યું છે કે માન્ય સાંસદે 20 થી 25% રકમનો જ ઉપયોગ કર્યો છે. હું પાર્ટીના અધ્યક્ષ તરીકે તમને ગંભીરતાથી એવું કહેવા માગું છું કે 100% ગ્રાન્ટનો ઉપયોગ થયો છે. ઉપયોગ થયો છે પ્રજાના કામોમાં થયો છે. બીજું એમણે લખ્યું છે કે ભાઈ ગામે ગામ આરો પ્લાન્ટ લગાડવા માટે એમને ખોટા બિલો મૂક્યા છે. આ તબક્કે મારી આપ સૌના માધ્યમથી એમને ખુલ્લી ચેલેન્જ છે કે કોઈ પણ ખોટા બિલો મુકાયા હોય તો એ બિલો અમને આપે, અમે 100% એમાં કસૂરવાર સામે પગલાં લઈશું. એમની લાગણી છે કે બે આ સાંસદના ત્રીજી વારનો ઉમેદવાર બદલાવો જોઈએ. વડોદરા ભારતીય જનતા પાર્ટીનું શીર્ષસ્થ નેતૃત્વ એમણે કોઈ વિચારીને એમને ત્રીજી વખત સાંસદ તરીકે રિપીટ કર્યા છે. એનો મતલબ જ એવો છે કે સર્વશ્રેષ્ઠ ઉમેદવાર છે. પાર્ટીની અત્યાર સુધીની નીતિ પ્રમાણે એમને ઉમેદવાર જ્યારે ત્યારે મૂકવામાં આવ્યા છે ત્યારે એમણે જે માગણી કરી છે માગણી સદંતર ખોટી છે. પરંતુ વડોદરા શહેરના નગરજન છે, એમની લાગણીને ઉપર પહોંચાડવામાં આવશે. એમના કરેલા આક્ષેપો જે મેં વાંચ્યા છે એ બધા જ આક્ષેપો ખોટા છે. હું સૌથી પહેલાં તમારા સમગ્ર મીડિયાનો આભાર પ્રગટ કરીશ. 56ની છાતીવાળા તો તમે નીકળ્યા. મને જેટલું દબાણ છે એટલું તમને હશે, પણ એકની એક ભૂલ 3 વાર જ્યારે વડોદરાને એકની એક ભૂલ જો 3 વાર વડોદરા પર ઠોપી દેવામાં આવતી હોય તો વડોદરાની એવી નથી મજબૂરી કે નથી એવી ખુશી. સમગ્ર વડોદરા શહેરની જનતા, સમગ્ર વડોદરા જિલ્લાની જનતા નરેન્દ્ર મોદીજીને લાઈક કરે છે. એ અમારી એ જ્યારે વડોદરાને પોતાની કર્મભૂમિ કહેતા હોય અમને એમની નિષ્ઠા પર ગર્વ છે. પણ જ્યારે મોદીજી પોતે ભ્રષ્ટાચારના આટલા વિરોધી હોય તો હું અહીંના સેન્સન્સ લેનારા અહીંના મનુભાઈ ટાવરમાં બેઠેલા અક્કાઓને પૂછવા આવ્યો છું કે તમે એવા કયા તથ્યોના આધારે 10 વર્ષમાં એવી કઈ ગુણવત્તા મારા બહેન શ્રી રંજનબેને એવા તો શું વિકાસના કાર્ય કર્યા કે મુખ્યમંત્રીએ દોડીને આવવું પડ્યું અને કટાક્ષ કરવો પડ્યો કે તમારા અમદાવાદ ને સુરતની વચ્ચે વડોદરા પાછળ કેમ પૂછો રાજકારણીઓને. અને અમારા સુવર ચામડીઓ તાલીઓ પાડતા હતા બધા. આ અમારા માટે શરમજનક દિવસ હતો, વડોદરા માટે કાળો દિવસ હતો. અને જ્યારે અમારી પાસે મુદ્દાઓ છે કે આ બેને 10 વર્ષની અંદર ફક્ત પોતાનો વિકાસ કર્યો છે, વડોદરા શહેરનો કર્યો નથી. એ એજ્યુકેશન ક્ષેત્રે હોય, મેડિકલ ક્ષેત્રે હોય, પર્યાવરણ તમે જોઈ લો. વડોદરાનો પર્યાવરણ ટોટલ સદંતર સત્યાનાશ કરી નાખ્યું. આ આપણી વિશ્વામિત્રી 10 વર્ષથી અમને પૂછો શું વિશ્વામિત્રી માટે કર્યું? સફાઈના બહાને આ અમને કરોડોના કૌભાંડ કર્યા છે. આ સમગ્ર વડોદરા શહેર જાણે. આ આપણી જેટલી કોતરો હતી આ બધી કોતરો અર્થવાળા હાથે, અઘોરાવાળા હાથે આ બધી કોતરો ગાયબ કરી નાખી અને પૂરાઈને વડોદરાવાળા તણાયા, ડૂબ્યા.
તારે આ બેન કઈ નથી બોલ્યા. આ હરણી બોટકાંડની અંદર આ માતા તુલ્ય 12 બાળકો માટે માતા ના બન્યા, એ આર્થિક સહાય નથી કર્યો આ માતા તુલ્ય બેને. અને આ માતા તુલ્ય બેનના આવા બધા બહુ રેકોર્ડ છે. આરો નથી બિલ બની ગયા, ગોમે ગોમ આરો, શુદ્ધ પાણી, શુદ્ધ જલ, બધાને નચાયા. અને માતા તુલ્ય પોતાની તાલીઓ પોતે પડાવે. આ બધું વડોદરાની જનતા સંસ્કારી છે, મૂર્ખ નથી. અને આ આપણા ગબ્બરસિંહ બી 1 2 3 કરીને ગોળી મારી દે. આ ત્રીજી વાર ભૂલ શા માટે? અમારી ખુશી છે કે અમારી મજબૂરી છે? એ જવાબ અમારા વિજય શાહ સાહેબ આપે. બહુ ઊભા બેસીને સેન્સસ લો છો ને, તો વડોદરાની પીડાને હવે જવાબ આપો. અને અમને ચેલેન્જ મારવાયા છે, ભૂલ સુધારી લો. આગળ તમે ભૂલ સુધારી હતી, હજુ દિવસ છે, ભૂલ સુધારો. અમારે એવું ના કરવું પડે કે અપક્ષ કેન્ડિડેટ ઊભો રાખીને જીતાડીને મોદીજીના સમર્થનમાં મોકલવું પડે. વોટ તો મોદીજીને જ મળશે, પણ હવે એમને નક્કી કરવાનું છે કે અમારે અપક્ષ કેન્ડિડેટ જીતાડવાના છે કે નવા કેન્ડિડેટ આપો છો. નહીં તો અમે કીધું રંજન માસીને, અરે અમારા અંજુ માસીને આપી દો યાર, બરાનપુરાવાલા સારા કાર્યકર છે, પણ રંજન માસી ના ચાલે. માફ કરો યાર, હવે આ પીડા વડોદરાની અમારાથી નથી દેખાતી. 18 મુદ્દાઓ લઈને આપ આવ્યા છો. હા, 18 મુદ્દાઓ છે. આ તમારી પાસે મીડિયાનો સમયનો અભાવ છે. એક મુદ્દા, અને ગ્રાન્ટ 25-30% ગ્રાન્ટ નહીં વાપરી, બાકીની ગ્રાન્ટ પાછી ગઈ છે. આ જુઓ, આ બીજો ગામે ગામ આરો પ્લાન્ટમાં ગામે ગામ ટ્રેક્ટરો આવ્યા હતા કચરો નિકાલ કરવા માટે. કઈ છે ટ્રેક્ટરો? બિલ મુકાઈ ગયા. પછી એવી રીતે મેં નથી કીધું, રાષ્ટ્રીય લેવલના પદાધિકારીએ કઈના રૂપિયા કોઈ મોલમાં જાય છે. આ ચિંતાનો વિષય કહેવાય વડોદરા માટે. ભ્રષ્ટાચાર નાબૂદ કરવા નીકળ્યા છે. અગોરા પ્રોજેક્ટમાં પણ ભાગીદારી છે. એમએસની અંદર જાણી જોઈને સતાવણી કરવામાં આવે છે. એવી કન્ડિશનો અને એ પ્રકારનું ષડયંત્ર તરકટ રચવામાં આવે, કઈનો વિદ્યાર્થીઓ પારુલ જવા માટે મજબૂર થાય, ક્યાં પ્રેરિત થાય. એટલે તમે જુઓ, આ એમએસ યુનિવર્સિટી વર્લ્ડમાં નામ હતું, અત્યારે ગુજરાતમાં નથી રહ્યું. આ હાલત કરી છે આપણા રાજકારણે. એટલે હું કહું છું, GJ6 આપણે બધા આંદોલન કરીએ, GJ6 હટાવી દઈએ, અમને 0-0 આલી દો. અમારા રાજકારણમાં અસર થઈ રહી છે, અમને શરમ આવી રહી છે. આ લોકોને શરમ નથી આવતી. આ ત્રીજી વાર ભૂલ નહીં ચલાવીએ. પોતાના લાગતા ઓળખતા કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવા માટે 4-4 5-5 ગણા ભાવે ટેન્ડર કાઢવામાં આવે. આ પોતાના હગાવવા માટે ખાસ વાળી સ્મશાનમાં 18 કરોડ 36 લાખ રૂપિયા વાપર્યા. વડોદરાના બીજા માતા તુલ્યને બીજા સ્મશાનો ના દેખાયા, ખાસ વાળી જ દેખાયું એમને. આવા બધા બહુ કૌભાંડો છે. અને હું તો કહું છું, આ તો લુખ્ખી દાદાગીરી છે, રીસળ દાદાગીરી, કે કૌભાંડ પણ કૌભાંડ કરીશ. અને બેન કોન્ફિડન્સથી કહેતા હતા આપણે આવવાના જ છે. તો આ જે સેન્સન્સ લેનારા હતા, તો એમાં કંઈ કટકી લીધી છે બેન પાસેથી? આ બી ચિંતાનો વિષય છે. આપણે બલાડીને દૂધ સાચવવા તો નથી આલ્યું, આ બી ચિંતાના. આપણે કદાચ ચોરને મોર સાચવવા તો નથી આપ્યા. મારું વડોદરા શહેર મોર છે, આ પીછા ઉખેડવા માટે લાગ્યા છે. આપણે સમગ્ર વડોદરાની જનતાએ જાગવું પડશે. અને અમે એવું નથી કહેતા વડોદરા મારો ક્ષત્રિય વધારે, મારા ક્ષત્રિય વર્ગ છે તો ટિકિટ આપો. તમે કોઈ યોગ્ય કેન્ડિડેટને આપો. તમને બીજા કોઈ કેન્ડિડેટ ના મળ્યા, એ મજબૂરી જાણવા માટે આવ્યા છે અને ખુશી જાણવા માટે હું વડોદરા શહેર વતી એમની પાસે જવાબ માંગવા આવ્યો છું.